બાપુ એક સુંદર મજાનો આહીરોનો ઇતિહાસ ભાગ 13નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે દીકરાનું દાન કરનાર આહીર વીર મેપા મોભ વિશે। આજે એક ખૂબ જ સરસ વાત છે આહીર મેપા મોભની કે જેણે પોતાના દીકરાનું દાન કર્યું હતું। આ વાત છે તળાજાના ત્રાપજા ગામની કે જે ગામમાં એક ખૂબ જ સુખી આહીરનું ખોરડું હતું અને એ આહીર એટલે બીજું કોઈ નહીં, મેપો મોભ। આહીર મેપા મોભને 300 વીઘા જમીન હતી અને ગામમાં પણ તેનું ખૂબ જ માન હતું। આમ મેપા મોભ પોતે પણ ખૂબ જ સારા માનવી, હંમેશા તે વાતની કાળજી રાખે કે મારાથી કોઈની લાગણી દુભાય નહીં। એક દિવસ બન્યું એવું કે કુંભણ ગામના આહીરોના બારોટ જુવાન અવસ્થામાં જ માંદા પડ્યા અને માંદગીમાં તેનું મૃત્યુ થયું અને તેની પત્ની ઉપર માનો કે જાણે આભ તૂટું પડ્યું હોય। તેની પત્ની ખૂબ જ રુદન કરવા લાગી અને તેના મનમાં અનેક વિચારો આવે છે કે હવે મારા દીકરા અભાને હું એકલી કેમ મોટો કરીશ અને ઘરનું ગુજરાન પણ કઈ રીતે ચાલશે। આવા અનેક વિચારો એના મનમાં આવ્યા રાખે છે। વિચારોમાં પડી ત્યારે ગામના જ કોઈ વ્યક્તિએ ખૂબ જ સરસ એને સલાહ આપી કે આપણા ગામની બાજુમાં રહેલા ત્રાપજા ગામ કે જ્યાં એક ખૂબ જ દયાળુ આહીર મેપા મોભ રહે છે, એ તમારી મદદ જરૂર કરશે। બારોટણ તો પોતાના એકના એક દીકરા અભાને લઈને ત્રાપજા ગામમાં ચાલી આવે છે અને મનમાં વિચારતી જાય છે કે જો મેપા ભાઈને ત્યાંથી જો આવકાર નહીં મળે તો ગોપનાથના દરિયામાં જ સમાઈ જવું। આમ વિચારતા તે ત્રાપજા ગામમાં પહોંચે છે। તે મેપા મોભને ખોરડે જઈને ઊભી રહી। મેપા મોભ ઓળખી ગયા કે આ તો અમારા બારોટના પત્ની છે। તેમને આવકારો આપ્યો, આવો બેન આવો। આમ સારો આવકારો સાંભળી અને બારોટણ તો મેપા મોભ ને જાણે ભગવાન લાગ્યા હોય એમ લાગ્યું અને આમ બારોટણ બધી વાત એણે મેપા મોભના આવકારો આપ્યો અને બધી વાત કરી। મેપા મોભે કહ્યું કે તમે મારા બેન છો અને બેન જો ભાઈના ઘરે ન આવે તો ક્યાં જાય? તમે અહીં અમારી સાથે જ રહેજો, ખાજો પીજો ને આનંદ કરજો। મેપા મોભ તેમના ઘરેથી આયરાણીને કહ્યું, બેનને તેનો સામાન ઓરડામાં મુકાવો। આમ બારોટણ પોતાના માનેલા ભાઈને ત્યાં સુખેથી રહેવા લાગી। ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો, દિવસ પછી દિવસો વીતવા લાગ્યા અને એક દિવસની વાત છે। એક દિવસ બન્યું એવું કે મેપા મોભના દીકરા અને બારોટનો દીકરો બધા વાડીમાં રમતા હતા અને રમતા તેમાં બન્યું એવું કે બારોટના દીકરા અભાને સાપ કરડ્યો અને અબો તો દોડતા માંડ એની માં પાસે પહોંચ્યો અને તેનામાં માના ખોળામાં જઈ અને ઢળી પડ્યો અને ત્યાં જ ઘટના સ્થળે એનું મૃત્યુ થયું।
હવે તો બારોટને લાગવા માંડ્યું કે તેની ઉપર ભગવાન જાણે દુઃખ વરસાવવાનું બંધ જ નથી કરતો. પહેલા તેમના પતિ અને પછી એકનો એક દીકરો હતો, એ પણ ભગવાને લઈ લીધો છે. દીકરો અબો ભગવાનના ધામમાં ચાલ્યો ગયો છે. બારોટણ વિલાપ કરે છે, પણ ભગવાનના ઘરે કોનું હાલે છે? જેણે જન્મ લીધો છે એનું તો મૃત્યુ નક્કી જ છે. પણ બારોટણનો વિલાપ થમતો નથી. તેના આંસુડા હવે કોણ લૂસે છે? તેમને મેપા મોભના ઘરેથી રહેલા આયરાણી તેને છાના રાખવા બહુ કહ્યું, પણ બારોટણના આંસુડા સુકાતા જ નથી. શું કરવું શું ના કરવું એને કંઈ ખબર જ નથી. આમ મેપા મોભને ખૂબ જ દુઃખ થયું, પણ હવે તો શું થાય? જે ભગવાનની ઈચ્છા હોય એમ જ થાય છે. ભગવાને જેવી ઈચ્છા કાંઈ અભાને પાછો લાવી શકાય તેમ તો ન હતું. પણ મેપા મોભને ખૂબ જ પસ્તાવો થાય છે કે બારોટણના આંસુડા કઈ રીતે લૂસવા. મેપા મોભને મનમાં ને મનમાં બોલે છે કે હે મારા મુરલીધર મહારાજ, તમે જ મને કોઈ રસ્તો દેખાડો. આ બિચારી બારોટણ કે જેને મેં મારી સગી બેનની જેમ રાખી છે અને તેની ઉપર આજ મુસીબતોનો પાર તૂટી પડ્યો છે ને કોઈ પણ સંજોગે મારે એને છાના રાખવા છે. તમે મને કોઈ રસ્તો દેખાડો. અને જાણે કે ભગવાન શ્રી કૃષ્ણે એના ઉપર અમી દ્રષ્ટિ કરી હોય એમ મેપા મોભના મનમાં અચાનક એક વિચાર આવ્યો. તેણે આહિરાણીને બોલાવ્યા અને કહ્યું કે આહિરાણી, એક વાત કહું, તમે મારી વાત સાથે સહમત થશો? એટલે આહિરાણી હસીને કહ્યું, બોલો આહિર, તમે જે કહેશો એ વાત સાચી જ હશે. આપની વાતમાં હું સહમત જ હોઉં ને? મેપા મોભ બોલ્યા, તો સાંભળો આહિરાણી, આપણો નાનકડો દીકરો વાઘો એ બારોટની દીકરા જેવડો જ છે. અને બારોટનો દીકરો અબો જવાથી એને હવે આંસુડા સુકાતા નથી. એટલે બારોટના ઘરેથી મારા બેન સમાન એ પત્નીના આભાના જવાથી સાવ એકલા થઈ ગયા છે. અને તેના ઘડપણમાં શું થશે બિચારાનું? આપણે તેમને આપણો નાનકડો દીકરો વાઘાને તેના ખોળે બેસાડીએ તો તેનો ઘડપણનો આધાર આપણો વાઘો બની જાય. આ સાંભળીને આહિરાણી તો સદબદ થઈ ગયા, પણ પોતાના પતિની વાત માનવી એવું તેના પિયરમાંથી શીખવાડવામાં આવ્યું હતું. આમ તેને પોતાના કાળજા જેવા દીકરાને છોડવા પોતાના હૃદય પર પથ્થર રાખી મેપા મોભને હા પાડી. અને આમ દીકરાના દાન કરી મેપા મોભનું નામ ઇતિહાસમાં અમર બની ગયું. બાપુ, આ હતો આહિરોનો ઇતિહાસ ભાગ 13 નો પ્રસંગ. વીર આહિર મેપા મોભ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.